આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ અમે સમાજનું બોલીએ છીએ ત્યારે જ આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે। મિત્રો અમે જાહેર મંચ પરથી છાતી ઠોકીને કેમ છું, જે દિવસે આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રોકશે, જે દિવસે મારા આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે। દાખલો મેં ફોર્મમાં નહીં જોડું તો મારું ફોર્મ પાસ થવાનું હતું નહોતું થવાનું ને, એટલે જ કેમ છું આજે જ્યારે અમે અમારા આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ અમે સમાજનું બોલીએ છીએ ત્યારે જ આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે। મિત્રો અમે જાહેર મંચ પરથી છાતી ઠોકીને કેમ છું, જે દિવસે આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રોકશે, જે દિવસે મારા આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે। દોસ્તીની દોરી પર બાજી લગાવી દેશે રે, પણ કરી દુશ્મની તો આગ લગાવી દેશે રે। ભલે ને હોય તો મોટી નહીં ચાલે વાત ખોટી, એવા દેશી દબંગ મારા આદિવાસી। પ્રકૃતિ પૂજનારા અમે આદિવાસી પોરિયા, હકની લડાઈ લડવા વાળા અમે આદિવાસી પોરિયા। પુષ્પરાજ જેવા અમે કોઈથી નથી ઝૂકતા, કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા। એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે જય જોહાર ચાલે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે। તમને એમ થશે કે ચૈતરભાઈ એકલા જ ચાલે, તમારે શું કરવાનું? પણ સાહેબ હું એક વ્યક્તિ માટે નથી કીધું, ચૈતરભાઈ વસાવા દરેકના દિલમાં ઉપસ્થિત છે અને ઝઘડવાની જરૂર છે। ચૈતરભાઈ વસાવા દરેકની અંદર વસે છે, બસ એને બહાર લાવવાની જરૂર છે અને બહાર લાવશો એવી અપેક્ષા રાખું। એ સાથે મારી વાણીને વિરામ આપું છું। જય જોહાર, જય આદિવાસી। ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી જગદીશભાઈનો। આજના પ્રસંગને અનુરૂપ જો સ્નેહ મિલન હોય મિત્રો તો જંગલના વિસ્તારમાં આનંદમય મંગલમય જીવન જીવનારા, પ્રકૃતિને પ્રેમથી પૂંજ